ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2ની એક્ટિવિટી 5 શીખીશું. તેમાં આવતા ન્યૂ વર્ડ્સને જોઈએ અને સમજીએ. SHIP શીપ એટલે જહાજ, DESERT ડેઝર્ટ એટલે રણ, LION લાયન એટલે સિંહ, CAMEL કેમલ એટલે ઊંટ, FOREST ફોરેસ્ટ એટલે જંગલ, ANIMAL એનિમલ એટલે પ્રાણી, યોરસેલ્ફ એટલે પોતાની જાતે, THICK થીક એટલે જાડા અને HOT હોટ એટલે ગરમ, SUN સન એટલે સૂર્ય, THORNS થોર્ન્સ એટલે કાંટા, SAND સેન્ડ એટલે રેતી, HOUR અવર એટલે કલાક, WETER વોટર એટલે પાણી, RIVER રિવર એટલે નદી, LAKE લેક એટલે તળાવ, STOMACH સ્ટમક એટલે પેટ, LEAPES લીવ્સ એટલે પાંદડા. તો આ હતા પાઠમાં આવતા અઘરા શબ્દો. તેને તમે સમજ્યા તો ચાલો હવે આપણે પાઠને સમજીએ અને તેની મજા માણીએ. The Sheep of Desert. Lion says, roaring, who are you? લાયન એટલે સિંહ, રોરિંગ એટલે ગર્જના કરીને કહે છે. Who are you? તું કોણ છે? Camel says, કેમલ એટલે ઊંટ કહે છે. Looking down at the lion, I am the sheep of the desert. Who are you? ઊંટ કહે છે સિંહ તરફ નીચે જોઈને. ઊંટ ઊંચું હોય અને સિંહ નીચે હોય, બરાબર? એટલે ઊંટને સિંહ સામે જોવા માટે નીચે જોવું પડે. એટલે લુકિંગ ડાઉન નીચે જોઈને, સિંહ તરફ નીચે જોઈને કહે છે, આઈ એમ ધ શીપ ઓફ ડેઝર્ટ. હું રણનું જહાજ છું. હુ આર યુ? તું કોણ છે? લાયન સેઝ, ડોન્ટ યુ નો મી? I am the king of the forest. લાયન કહે છે, તું મને નથી ઓળખતો? KNOW નો એટલે જાણવું. તું મને નથી જાણતો, નથી ઓળખતો? I am the king of forest. હું જંગલનો રાજા છું. Camel says, are you? Oh, I see. ઊંટ કહે છે, તું? અરે હા, હું સમજ્યો. Lion says, you call yourself the sheep of desert. How can you be a sheep? You are an animal. Lion સિંહ કહે છે, તું પોતાની જાતને રણનું જહાજ કહે છે. How can you be a sheep? એટલે કે તું જહાજ કેવી રીતે બન્યો? તું તો એક પ્રાણી છે. યુ આર એન એનિમલ. એનિમલ એટલે પ્રાણી છે. કેમલ સેઝ, ઊંટ કહે છે, લુક એટ માય ફીટ. મારા પગ તરફ જો. ધે આર થીક એન્ડ પેડેડ. તે જાડા અને ગાદીવાળા છે. થીક એટલે જાડા અને પેડેડ એટલે ગાદીવાળા છે. ધ હોટ સન, હોટ એટલે ગરમ સૂર્ય, ડઝ નોટ બર્ન ધેમ. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. બર્ન એટલે બાળવું. તો કે ગરમ સૂર્ય તેનો તડકો તેને બાળી શકતો નથી. લાયન સેઝ, માય ફીટ આર પેડેડ ટુ. થ્રોન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ I can run 80 kilometers per hour. જો સિંહ કહે છે, લાયન એટલે સિંહ કહે છે, my feet are padded too. મારા પગ પણ પેડેડ એટલે ગાદીવાળા છે. Thorns don't prick them and I can run 80 kilometers per hour. કાંટા તેને વાગી શકતા નથી, તેમાં ચૂબી શકતા નથી. અને હું
આઈ કેન રન 80 કિલોમીટર્સ એટલે કે હું 80 કિલોમીટર્સ 1 કલાકની ઝડપે દોડી શકું છું. 1 કલાકમાં 80 કિલોમીટરની ઝડપે હું દોડી શકું છું. Camel says, that is true. સાચું છે. You can run 80 kilometers an hour in the forest. એટલે કે તું 80 કિલોમીટર 1 કલાકમાં 80 કિલોમીટરની ઝડપે તું જંગલમાં દોડી શકે છે. But can you run even a kilometer on the hot sand? પણ શું તું 1 કલાકમાં 1 કિલોમીટર પણ ગરમ રેતીમાં દોડી શકે? Can you run even a kilometer on the hot sand? એટલે કે તું જંગલમાં તો 80 કિલોમીટર 1 કલાકમાં દોડી શકે પણ તું ગરમ રેતીમાં કિલોમીટર પણ દોડી શકે? Lion says, લાયન એટલે સિંહ કહે છે, મે બી નોટ, લગભગ તો નહીં જ, હું ના દોડી શકું એમ. કેમલ સેઝ, ઇન્ટરપુટિંગ વચ્ચે બોલે છે, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? અને તું પાણી વગર પણ અઠવાડિયું ના રહી શકે. બોલ, રહી શકે? લાયન સેઝ, સિંહ કહે છે, નો આઈ કાન્ટ, ના હું ના રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે, મારે તો દરરોજ પાણીની જરૂર પડે. જો નીડ, NEED, નીડ એટલે જરૂરિયાત હોવી અને વોટર એટલે પાણી ને એવરી ડે એટલે દરરોજ. આઈ નીડ વોટર એવરી ડે, હું ના રહી શકું, મારે તો દરરોજ પાણીની જરૂરિયાત પડે. બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર? પણ તું મને ના કહીશ, શું તું પાણી વગર રહી શકે? કેમલ સેઝ, યસ આઈ કેન, ઊંટ કે છે, હા હું રહી શકું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ, રણમાં નદી કે તળાવ હોતા નથી. જુઓ, કેમલ કહે છે કે હા હું રહી શકું. ડેઝર્ટ એટલે રણમાં નદી કે તળાવ હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી, પણ એનો કોઈ મને વાંધો આવતો નથી. કેમ? આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, હું એક જ સમયે 200 બોટલ જેટલું પાણી એક જ સમયે પી જાય છે. લાયન સેઝ, સિંહ કહે છે, રિયલી? ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. સિંહ કહે છે, ખરેખર તારે તો મોટું પેટ છે. કેમલ સેઝ પ્રાઉડલી, ગર્વ સાથે કહે છે, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. ઊંટ કહે છે, હા મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, હું અઠવાડિયું પાણી સંગ્રહી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇવન, અને એટલું જ નહીં, હું 2 અઠવાડિયા સુધી ખાવાનો ખોરાકનો પણ હું સંગ્રહ કરી શકું છું. જુઓ, ધ લાયન showing a lots of interest. Do you store food in your stomach? હવે તો સિંહને છે ને બરાબર રસ પડે છે. showing a lots of interest, બરાબર રસ પડે છે અને કહે છે કે ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? શું તું ખાવાનું પણ તારા પેટમાં ભેગું કરે છે, સંગ્રહી રાખે છે? સ્ટોર કરવું એટલે સંગ્રહ કરવો. કેમલ સેઝ, નો આઈ ડોન્ટ. ઊંટ કહે છે, ના હું નથી કરતો ત્યાં. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હમ્પ એટલે ખૂંદ. તમે ઊંટની ઉપર ખૂંદ જોઈ હશે, એની પીઠ ઉપર આમ ટેકરા જેવું, એને હમ્પ કહેવાય અંગ્રેજીમાં, એને આપણે ખૂંદ કહીએ છીએ. તો કેમલ સેઝ, આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, હું મારી ખૂંદમાં એનો સંગ્રહ કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ વન ટાઈમ, હું એક જ સમયે ઘણો બધો ખોરાક ખાઈ લઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ, પછી મને 4 રાત્રિ સુધી ખાવાની જરૂર પડતી નથી. લાયન સેઝ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ.
સિંહ કહે છે કે આ તો ઘણું રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ? પણ તું શું ખાય છે? કેમલ સેઝ આઈ ઈટ લીવ્સ. ઊંટ કહે છે કે હું લીવ્સ એટલે પાંદડા ખાઉં છું. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ સિંહ કહે છે કે રણમાં તો ઝાડ હોતા નથી. વોટ ડુ યુ ઈટ ધેર? તું ત્યાં શું ખાઉં છું? કેમલ સેઝ ધેર આર થ્રોની બસીસ ઇન અ ડેઝર્ટ. આઈ ઈટ થ્રોન્સ. ઊંટ કહે છે કે રણમાં કાંટાળા ઝાખરા હોય છે, ઝાડી ઝાખરા હોય. રણમાં તો આપણા જેવા લીલા ઝાડ ના હોય, ત્યાં કાંટાળી વનસ્પતિ હોય. એટલે રણમાં જે કાંટાળી વનસ્પતિ હોય છે. આઈ ઈટ થ્રોન્સ. હું કાંટા ખાઉં છું. ધ થ્રોન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. અને કાંટા છે ને એની જે ઊંટની ટંગ એટલે જીભ, TONGUE, ટંગ એટલે જીભ. તો ઊંટની જે જીભ હોય ને એ થીક હોય, થીક એટલે જાડી. એટલે કેમલ કહે છે કે ધ થ્રોન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. એટલે કાંટા જે ખાઉં છું એ મારી જીભમાં વાગતા નથી, ચૂભતા નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ. તો સિંહ કહે છે કેટલું અદ્ભુત કહેવાય. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. ઊંટ કહે છે ઓ જંગલના રાજા, મહેરબાની કરીને તું મારી સાથે રણમાં ચાલ. લાયન સેઝ નો પ્લીઝ આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. તો સિંહ કહે છે ના, હું ગરમ રેતી પર ચાલી શકીશ નહીં. બર્નિંગ ગરમ રેતી, સેન્ડ એટલે રેતી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થ્રોન્સ. જો હું ખોરાકનો પણ સંગ્રહ નથી કરી શકતો અને પાણીનો પણ સંગ્રહ નથી કરી શકતો અને હું કાંટા પણ નથી ખાઈ શકતો. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ડેઝર્ટ. ગુડ બાય અને ગુડ લક ઓ રણના જહાજ. તો તમને આ પાઠમાં સમજણ પડી ગઈ હશે, બરાબર ને? તો ચાલો આ જ પાઠને હવે આપણે એનિમેશન દ્વારા જોઈશું. Who are you? તું કોણ છે? I'm the sheep of the desert. હું રણનું વાણ છું. Who are you? તું કોણ છે? Don't you know me? તું મને જાણતો નથી? I am the king of the forest. હું જંગલનો રાજા છું. Are you? તું? Oh, I see. Oh, am. You call yourself the sheep of the desert. તું પોતાને રણનું વહાણ કહે છે. How can you be a sheep? તું વહાણ કઈ રીતે હોઈ શકે? You are an animal. તું એક પ્રાણી છે. Look at my feet. મારા પગ જો. They are thick and padded. તે જાડા અને ગાદીવાળા છે. The hot sun does not burn them. સૂર્યની ગરમી તેને દઝાડતી નથી. My feet are padded too. મારા પગ પણ ગાદીવાળા છે. Thorns don't break them and I can run 80 kilometers per hour. તેમાં કાંટા ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. That is true. તે સાચું છે. You can run 80 kilometers an hour in the forest, but can you run even a kilometer on the hot sand? તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? Maybe not, but કદાચ નહીં પણ. And you can't live without water for a week, can you? અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે, નહીં? No, I can't. ના, હું જીવી ના શકું. I need water every day.
મને રોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર. પણ મને કહે, શું તને પાણી વિના ના ચાલે? યસ આઈ કેન. હા, મને ચાલે. દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડિઝર્ટ. રણમાં નદીઓ કે તળાવ ન હોય, બટ ધેટ ડઝ નોટ બોધર મી. પણ મને તેની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. રિયલી? ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. તારે મોટું પેટ હશે. યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું એક અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. હું 2 અઠવાડિયાના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે? નો આઈ ડોન્ટ. ના, હું નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હું મારા ખૂંદમાં તેનો સંગ્રહ કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. હું એક સમયે ઘણો ખોરાક ખાઉં છું. દેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ. પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. That's interesting. તે રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ? પણ તું શું ખાય છે? આઈ ઈટ લીવ્સ. હું પાંદડા ખાઉં છું. બટ દેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ રણમાં તો ઝાડ હોતા નથી. વોટ ડુ યુ ઈટ ધેર? ત્યાં તું શું ખાય છે? દેર આર થ્રોની બશીસ ઇન ધ ડિઝર્ટ. રણમાં કાંટાળા ઝાડવા હોય છે. આઈ ઈટ થોર્ન્સ. હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. હાઉ વન્ડરફુલ. કેટલું અદ્ભુત. કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. નો પ્લીઝ. મહેરબાની કરીને નહીં. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ. હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી અને હું કાંટા ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક, ઓ શિપ ઓફ ધ ડેઝર્ટ. આવજો અને શુભેચ્છાઓ, ઓ રણના વહાણ. તો પાઠમાં તમને સમજણ પડી અને મજા આવી હશે, બરાબર ને? ચાલો ત્યારે ફરી મળીશું. આવજો.